ન કહો. અત્યારે મારે એના એન્જિનિયર હોય એને ક્યાંક કેવું જ પડે, ગમતું હોય છે અંદર માણસને બધાને કંઈક સ્વ હોય છે, તો એ સ્વ નો તૂટે એવી રીતે વાત કરીએ આપણે કે હું વિનંતી છે મોકલું છું, મુશ્કેલી છે બિચારા જરા જોજો ને. તો મારો અનુભવ એવો છે કે આપણો માણસ ત્યાં જાય ને એને પેલા એમ કે ભાઈ ફલાણા ભાઈ નો ગિરીશ ચૌધરી નો ફોન આવી ગયો તો આવો શું હતું, પાણી પાણી પાસ. એટલે આપતો જે માણસ ગયો હોય અરજદાર એમાં પણ આપણે મોટા થઈએ, નકર કદાચ તમે આવી રીતે વાત કરી હોય ને પોસિઝન તરીકે તો આમાં કામ કરો આ બોલો શું હતું, બોલાનો ફોન આવ્યો તો આપણે કેવું પડે, બોલું સામે જેમ કે એનો ફોન આવી ગયો શું હતું. એટલે ઘણી વખત આ પ્રકારની પણ આપણે એક કામ કરવાની પદ્ધતિ પાડીએ તો ઘણો બધો મંડળ સુધીના કાર્યક્રમો તો મિત્રો આપવાના જ છે ને, આપવા જ પડે તો નીચેની સંગઠનની ગતિવિધિ એ થાય. 50 જણાનો કાર્યક્રમ થાય કે 25 નો થઈ મહત્વનો નથી. કાર્યક્રમો આપે ત્યારે એનો ફાયદો અને નુકસાન એ પણ પાર્ટી વિચારીને જ આપતી હોય. તમને એમ થાય કેટલા બધા કાર્યક્રમો આપે છે, ક્યારેક આક્રોશજનક કાર્યક્રમ એકના એક પ્રકારના. મને ખબર છે આપણે કંઈક આપણે સહીઓ લીધી હોય તો મહિલા મોરચાએ શાક માર્કેટમાં જઈને સહીઓ લીધી હોય, પ્રકાર તો અલગ જ હતો. વાત એક હતી ગુજકોકનો કાયદો, પણ પ્રકાર જુદા જ હતા. આપણે જુદી જગ્યાએ જવાનું હતું કોલેજમાં, એમણે જુદી જગ્યાએ જવાનું હતું, આપણે પુતળા બાળવાના હતા તો એને ક્યાંક ઘટના જ કરવાનો હતો. પણ મંડળ સુધીના કાર્યક્રમો આપણા મંડળના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એની ગતિવિધિ સંગઠનની એ મજબૂત બને એના માટે થઈને આપણો પ્રયત્ન હોય છે. આપણે લગભગ 50%માં જ પહોંચી ગઈ. તો જ્યાં આપણે ત્યાં ટચ કરીએ તો એને કરવું તો છે જ, ભલે 25 જણા ભેગા છે, પણ ગામમાં એક વાત હોય, એક નગરમાં સમીમાં આપણે પુતળું બાળીએ, હું તો એમ કહું બુથ સુધીના પુતળા વળે ને તો ગામમાં કેટલી ચર્ચા હોય. એક ગામમાં 2 બુથ હોય તો એક ગામમાં પુતળું બાળો છે, આતંકવાદનું પુતળું બળ્યું આખા ગામમાં એની ચર્ચા હોય. ભાજપવાળા 2 જણા પુતળું બળ્યું એનો પણ ખૂબ મોટો એક લોકમત એ આપણે ખૂબ આગળ ઉપર કામ લાગતો હોય છે. અહીંયા રોજગારની પણ વાત થઈ, અહીંયા વોર્ડ પ્રમુખ મહામંત્રી બનાવવાની વાત થઈ, અહીંયા જિલ્લાના પ્રમુખો છે. મિત્રો નવા પણ ક્યારેક ક્યારેક આપણે લેવા પડતા હોય છે, એટલે કઈ લીધા એ ખોટા લીધા સાચા લીધા એ ક્રિટિસાઇઝ કરવા નથી કરતો, પણ એનો પણ જો થઈ શકે તો આ પ્રકારનો નાનો પણ 1 દિવસનો 18 દિવસનો અભ્યાસ હોય કે આપણે પણ એને કઈ સંગઠનની શીખ આપી શકીએ ને. એ પણ કારણ કે આપણે પણ કોઈ લાવ્યું છે તો આપણે કઈ ખબર નથી વોર્ડ શું કહેવાય, મહાનગર શું કહેવાય, જિલ્લો શું કહેવાય, એ તો હવે તો આપણને થોડું વધારે ખબર પડી છે. તો એ પ્રકારે પણ એક તમે આગેવાનો હતો, તમે પણ બની ગયા છે તો બની ગયા છે. હવે એને આપણે કેવી રીતે ઘડતર કરવું એ જવાબદારી પણ આગેવાન તરીકે મને એમ છે આપણી જ હોય છે કે બીજા કોઈ તો આપણે ત્યાં આવવાનું. એ પ્રકારના સહકારની ભાવનાથી ચાલીએ તો વધારે આપણા કામને કે ગતિ મળે. રોજગાર વાળી વાતમાં મને ખૂબ ગમી અને કઈ પોઝિટિવ વાત, પણ આપણે સારી વાતો કેટલી જગ્યાએ કરીએ છીએ ને મહત્વનું. આપણે ગૌણ સેવા પસંદગી મંડળમાં 1 પણ રૂપિયો લેવાતો નથી. પેલા આ ભરતીઓ પૈસાથી થતી મિત્રો, કોઈ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, જે બરાબર ને, તમે ગાંધીનગર રહ્યો છે એટલે એકદમ સીધો જ. પછી આપણે વિદ્યા સહાયકની ભરતી કરી તો સીધી જ ભરતી, એમાં 1 પણ રૂપિયો. પેલા એમાં પણ આપણે બદલી કેમ કર્યા, પેલા જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં બદલીઓ થતી તો એમાં પણ પૈસાના વ્યવહારો, એમાં પણ બહેનો હારેના જે વ્યવહારો, ખાસ કરીને શિક્ષિકાઓ હોય છે બહેનો, એમની હારેના કોંગ્રેસના વ્યવહારો એ આપણે જાણીએ છીએ. એમાં ભારતીય જનતા પાર્ટી બદલી કેમ્પો કરીને એકદમ પારદર્શકતાથી જે વહીવટ કર્યા છે, લોકરક્ષક હોય, વિદ્યુત સહાયક હોય, નવા જે આપણે તલાટી મંત્રી મૂકી છે, સહાયક તલાટી ને શું કહીએ આપણે, હા એ પણ એટલે નવા જે આવે છે ને એમાં તો હું એમ કહું છું તમારે ઉમેરો કરવો છે. એટલી બધી જગતવાળા છોકરા આવે ગામમાં આવ્યા હોય ને તો જૂનો ઢૂંઢ તલાટી હોય એ કામ નહીં કરતો હોય, એટલું રાત સુધી કમ્પ્યુટરથી માંડીને બધું ક્યાંક ને ક્યાંક કરવા માટે, કારણ કે 5 વર્ષ સુધી એને કાંઈ નહીં થવું. એટલે નવું જનરેશન આવે છે. ભારતીય જનતા પાર્ટી 1.5 લાખ જેટલા વિદ્યા સહાયકો મૂક્યા હોય, તલાટી મૂક્યા હોય, ગામમાં જગ્યાઓ ખાલી હતી ઈ ભરાણી, આવા વાતાવરણ બનવાની મને એમ છે આપણે આવશ્યકતા છે કે આવું ખૂબ બધું કામ ભૂતકાળમાં ક્યારેય યુવાનો માટે નહોતું થયું. નવી નવી યુનિવર્સિટીઓ, ટેકનિકલ એજ્યુકેશનની યુનિવર્સિટીઓ, પેટ્રોલિયમ યુનિવર્સિટીઓ, સંસ્કૃત યુનિવર્સિટીઓ, આ બધું આખરે કોને કામ લાગ્યું? રોજગાર માટેની સૌથી વધારે તકો અહીંયા ઉદ્યોગો આવ્યા છે. તમે 2-4 દિવસ પછી જોશો તો આખી દુનિયા ગુજરાત સામે જોવે ને એવી સ્થિતિનું નિર્માણ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં થવાનું. આખી દુનિયા જોવાની આ સ્થિતિમાં. પણ આજે આપણો ભાઈ કે આપણી બેન હોય, ગ્રેજ્યુએટ થઈ જાય અને 6-7 હજારનો પગાર કોઈ પણ કંપનીમાં અત્યારે ઇઝીલી મળે. પેલા ગ્રેજ્યુએટ રખડતા, તમને મને બધાને ખબર. તો આ કેના કારણે શક્ય બન્યું? નરેન્દ્રભાઈની જે આવડત, જે સ્કિલ, એની મહેનત, સખત પરિશ્રમ. કદાચ તમે હું કાંઈ નથી કરતા એવો મુખ્યમંત્રી તરીકે એનો પરિશ્રમ. ક્યાંક સમીમાં જતા હશે, ક્યાંક હારીજમાં જતા હશે, એનાની આનંદ કરવો હોય. આ પ્રકારના પરિશ્રમથી જ એક પોતાની કામની છબી એ જગતમાં ઉભી કરી શકાતી હોય છે. જો કોઈ દાખલો હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદીને ક્યાંય જોવા જવાની જરૂર નથી. અને એટલા માટે એમાંથી આપણે પરિશ્રમ પણ
શીખીએ. આ અભ્યાસ વર્ગ છે ને મિત્રો ચૂંટણી માટે છે જ નહીં. આવું મગજમાં હોય તો કાઢી નાખજો. અહીંયા એવું પણ મંતવ્ય આવ્યું, ઇલેક્શન આવે છે. ભૂતકાળમાં ક્યારેય નહોતા કે એ પ્રકારે આપણે કાર્યકર્તાનું ઘડતર થાય. અગાઉથી ટાઈમ લેતા હતા પણ સતત કાર્યક્રમો, વિધાનસભાની ચૂંટણીઓ, આગેવાનોના ટાઈમ લેવા, આ બધું ખૂબ બધું મુશ્કેલી જેવું હોય તો હતું એટલા માટે આપણે વહેલા ન કરી શક્યા. કે શરૂઆતમાં અભ્યાસ વર્ગો હોય પણ છતાં પણ જયારે પણ આપણે આ મોકો મળ્યો છે ત્યારે કાર્યકર્તાનું એક ઘડતર થાય ને ઘડાયેલા કાર્યકર્તા વધારે મજબૂત થઈ આપણો વિચાર લઈને એથી બહાર નીકળે એના માટે તેને અભ્યાસ વર્ગ છે. લોકસભાની ચૂંટણીને નાના કાંઈ લાગતું વળતું નથી. ચૂંટણી વખતે તમે બધા ટૂંકો છો તમને તોડાવવાના છે. કદાચ અભ્યાસ કરીએ કે ન કરીએ કે તમારા આધારે બધી ચૂંટણીઓ જીતાય છે. નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, ધારાસભા હોય, બળ તો તમે જ કરો છો. બુથમાં પણ તમે બેસો. યુવાનો લાગે હોય ત્યાં સુધી આપણે બધા બેસતા હોય. મતદારોને કાઢવાની પણ જવાબદારી એ તો તમે કરવાના જ છો. પણ આપણું વ્યક્તિગત ઘડતર થાય અને સામૂહિક રીતે આપણે આમાં રહીએ તો આપણે પણ એકાબીજાના વિચારો અને સામૂહિક જીવનની એક આપણે પદ્ધતિ પડે. એના માટે થઈને જ આ મિત્રો અભ્યાસ છે. કોઈના મગજમાં હોય તો મહેરબાની કરીને એવું નહીં રાખશો. 65 વર્ષના ઉપરથી તો મેં જવાબ આપી દીધો છે. અમારે ત્યાં કહેવત છે કાઠિયાવાડમાં, ગરડા ગાડા વાળે. એટલે વડીલો હોય ને એની પણ આપણે એટલી જરૂરિયાત હોય છે. એમનો પણ પુરુષાર્થ અને એની પણ ખૂબ બધી કસરતો કરી છે ને ત્યારે આપણે અહીંયા સરસ મજાના સમિયાણામાં બેઠા છીએ. સરસ મજાનું ભોજન મળે છે. નહીંતર હા એની સ્થિતિ નહોતી. અને એની પણ એ જગ્યાએ જઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે કાંઈ વહીવટ એટલે આપણે તાલુકામાં, જિલ્લામાં કરીએ કે રાજ્યમાં કરીએ એટલો નથી હોતો. નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ બધી એમાં અનુભવો નો નિચોડે જોતો હોય છે. ત્યારે સારો વહીવટ એ આપણા અટલજી આપી શક્યા હતા. આજે પણ દુનિયાને દેશ કે અટલજીના એ શાસન ને ભાજપના એ શાસન, અટલજી એટલે ભાજપનું પ્રતિક. આવતીકાલે અડવાણીજી આવવાના છે ભાજપના પ્રતિક તરીકે એ યાદ કરે છે કે ભાઈ એ લોકોએ સુશાસન આપ્યું. તો આ બધો ક્રાઇટેરિયાની બદલે આપણને વધારે યુવાનોને ટિકિટ મળે એ ક્રાઇટેરિયામાં હું સમજ છું. 65% ઉપરમાં એ સીલિંગ એક્ટ આપણે નહીં રાખી. કારણ કે એની પણ જરૂર હોય છે. આપણે ઘણી વખત ઉત્સાહમાં ઘણા બધા નિર્ણયો લઈ લઈએ છીએ. ત્યારે આપણે કોઈ આગેવાન આવીને કહે ત્યારે આપણે એને ગણવી શકતા હોય વાત સાથે ખોટો નહીં થયો. કારણ કે આપણો અનુભવ એ હંમેશા કાચો પડતો હોય છે. સતત શીખવાનું હોય એટલે અભ્યાસ વધશે. આપણે જેની સાથે કીધું એકવાર એ અનુભવો થાય તો પણ નવું એ શીખવા જાણવાનું કંઈક ને કંઈક ઉપરના આપણા આગેવાનો પાસેથી મળતું હોય છે. ટેકાના ભાવવાળી પણ વાતો કરી મિત્રો સરકારમાં ચોક્કસ એને પહોંચાડશું. પણ આપણી જે યોજનાઓ છે સુગડીથી મળીને આ બધી કીધી કોંગ્રેસ જે એની આપણે વાત કરીશું. પણ આપણે જે યોજનાઓ છે એ લોકો સુધી આપણે અહીંયા એક કાર્યકર્તાએ ખૂબ સારી વાત કરી. પાનના ગલ્લે આપણે કેમ પ્રચાર ન કરીએ? ગમે એવી નેગેટિવ વાત થતી હોય એને ડાયવર્ટ કરતા આપણને ન આવડે. આટલા વર્ષથી રાજનીતિમાંથી આપણે ડાયવર્ટ કરતા પણ આવડે. ગમે એમ કરીને કોંગ્રેસની વાતમાં લઈ જઈએ. એના વખતે આવું કઈ હતું જોઈ લો. અમારે એટલું તો હજુ પેલા સોનાનો સૂરજ કાલ ન ઉગે પણ ઉગવાની શરૂઆત નરેન્દ્રભાઈના ભાજપના શાસનમાં થઈ છે. તો આવતા દિવસોમાં થશે. આ વિશ્વાસ સામાન્ય જનમાનસમાં છે. જયારે નેતા તાકાતથી બોલે ને ત્યારે પ્રજા એને અનુસરતી હોય છે. તમે જો એને વાત તો હાથી આવ્યું નરેન્દ્રભાઈ ખોટું કરે છો તો એ આપણો માહોલ બગડતો હોય છે. આપણે અંદર જે હોય પણ જયારે વાત કરીએ ત્યારે તાકાતથી વાત કરીએ તો એને એક લોકમતના હવામાં કે આપણે ઊભું કરતા હોય કરી શકીએ. એવું આપણી વાતમાં દમ હોય છે. પણ જરૂર છે આપણે એ પ્રકારની વાત મૂકવાની. એ વાત થઈ હોય તો ડાયવર્ટ કરવાની. અમારા અનુભવના આધારે જ મિત્રો બહુ છું. વાતાવરણ ગામમાં આમ જ બનતું હોય. રોયા કરવાથી કઈ વાતાવરણ બનવાનું નથી. છે આપણે ભાજપમાં છે આપણે કઈ બીજાની ઓઢણી ઓઢવા જઈએ છીએ એવી આપણી કોઈની માનસિકતા નથી. અને જો એ ઓઢવી હોત તો ગઈ ચૂંટણીમાં આપણે ઓઢી લીધી હોય એટલે આપણે પ્રૂવ કરી દીધું છે કે અમે ભાજપના પાણા મારો ને તોય ભાજપમાં રહેવાના છે. આમાંથી રસ્તા કાઢીએ એ મને એમ છે સૌથી અગત્યની આજના સમયની બાબત છે. વધારે સમય પણ નથી આવી ગયા છે. ચા પાવાનું મેં તમને કીધું હતું એટલે જાહેરમાં બધાને સોરી.